નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી એન્ડ સીસી વિષય જેમાં ચેપ્ટર નંબર 3 સીસી વિભાગનું ચેપ્ટરનું નામ છે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. મિત્રો, આ ચેપ્ટરની અંદરથી ટોટલ 16 માર્ક્સનું પરીક્ષાની અંદર પૂછાય છે. 16 માર્ક્સનું પરીક્ષાની અંદર પૂછાય છે, જેથી બધા સીસી ના વિભાગના જેટલા ચેપ્ટર છે એના કરતા વધારે આનું વેઇટેજ છે, એટલે એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, જેથી તેમાં ટોટલ 2 વિભાગનું આપણે પત્ર વ્યવહાર શીખવાનો છે. આંતર વિભાગીય અને કર્મચારી વિષય 2 વિભાગના પત્ર વ્યવહારમાં શીખવાના છે. આંતર વિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવાય? તો કે જ્યારે વિભાગ વચ્ચે જે પત્ર વ્યવહાર કરવામાં આવે. પેઢીના ઘણી વખત એવું બનતી હોય કે બહુ મોટી પેઢી હોય તો એના ઘણા વિભાગો હોય, એની શાખાઓ ઘણી બધી હોય. તો જેમ કે વિભાગો ઘણા બધા, ડિપાર્ટમેન્ટ એના ઘણા બધા હોય, જેમ કે વેચાણ વિભાગ છે, ખરીદ વિભાગ છે. તો આવા વિભાગો વચ્ચે જે પત્ર વ્યવહાર કરવામાં આવે તો આવા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે. આંતર વિભાગીય પત્ર વ્યવહાર, જે વિભાગો વચ્ચે જે પત્ર વ્યવહાર થાય છે એના વિશે શીખવાનું છે. અને ત્યાર પછી કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એટલે કે કર્મચારીને લગતી વિવિધ પ્રકારની બાબતો. કર્મચારીને લગતી વિવિધ પ્રકારની બાબતો કેવી હોય? તો કે કર્મચારીની બદલી કરવાની હોય, એને બઢતી આપવાની હોય, અથવા તો નોકરીમાંથી એને છૂટો કરવાનો હોય. તો આવી બાબતો હોય તો એના માટે જે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડે, તો આવા પત્ર વ્યવહારને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર કહેવામાં આવે. તો આ 2 પત્ર વ્યવહાર વિશે આપણે શીખવાનું છે. જોઈએ હવે, પહેલું આપણને આપેલું છે આંતર વિભાગીય પત્ર વ્યવહાર. આંતર વિભાગીય પત્ર વ્યવહાર, જેની અંદર પ્રસ્તાવનામાં કીધું છે કે સતત પરિવર્તનશીલ અને હરીફાઈ યુક્ત ધંધાકીય જગતમાં. પરિવર્તનશીલ એટલે કે દિવસે ને દિવસે અત્યારે પેઢીની અંદર પરિવર્તન આવે છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે. તો આવા સતત પરિવર્તનશીલ યુગ છે, પરિવર્તન દિવસે ને દિવસે કંઈક નવું આવે છે. તો પરિવર્તનશીલ યુગની અંદર અને તેમજ હરીફાઈ યુક્ત ધંધાકીય જગત છે આખું. હરીફાઈ યુક્ત, દિવસે ને દિવસે માર્કેટની અંદર કેટલીય પેઢીઓ કાર્યરત છે, કેટલીય કંપનીઓ કાર્યરત છે. તો આ હરીફાઈ થઈ, કેટલીય પેઢીઓ, એ પેઢીઓની અંદર આપણી પેઢી ટકી રહી એ માટે તો આવા ધંધાકીય જગતની અંદર આપણા ધંધાની પ્રગતિ થાય, ધંધાની પ્રગતિ કરવી હોય, તેમજ સારું સંચાલન કરવું હોય. કીધું છે કે સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલું રહેવું પડે છે. હવે આવા સારા સંચાલન માટે હરીફાઈ યુક્ત જગત છે, આ હરીફાઈ યુક્ત ધંધાકીય જગતની અંદર ટકી રહેવા માટે જે એના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે, વિભાગો છે, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ છે, આ વિભાગો સાથે એને હંમેશા કનેક્ટેડ રહેવું પડે. માહિતી સંચાર એને હંમેશા માહિતીની આપલે કરવી પડે. તો માહિતીની આપલે કરવા માટે પણ શું જરૂરી બને છે? તો કે પત્ર વ્યવહાર જરૂરી બને છે. તો આ માટે માહિતી સંચાર કરવા માટે કમ્યુનિકેશનની જરૂરિયાત ઊભી થાય છે. હંમેશા બધા સાથે કનેક્ટેડ રહેવા માટે પત્ર વ્યવહાર જરૂરી બનતો હોય છે. આવો પત્ર વ્યવહાર મોટા ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે. અને આવો પત્ર વ્યવહાર મોસ્ટ ઓફ કોની વચ્ચે થતો હોય? તો કે 2 અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે, એ 2 ડિપાર્ટમેન્ટ વચ્ચે હંમેશા પત્ર વ્યવહાર થતો રહેતો હોય, માહિતીની આપલે થતી હોય. અથવા તો તેના હોદ્દા ધરાવતા અધિકારીઓ, જેમ કે વેચાણ વિભાગ છે તો વેચાણ વિભાગનો જે અધિકારી છે, કે ખરીદ વિભાગ છે તો ખરીદ વિભાગનો જે હોદ્દેદાર મેન અધિકારી છે, એ અધિકારીઓ વચ્ચે પણ પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય. તો અધિકારીઓ વચ્ચે પણ પત્ર વ્યવહાર થતો હોય, તેના કર્મચારીઓ સાથે પણ પત્ર વ્યવહાર થતો હોય. તો અધિકારીઓ વચ્ચે કે હોદ્દાઓ વચ્ચે કે વિવિધ વિભાગો વચ્ચે પણ પત્ર વ્યવહાર થતો હોય. આગળ કીધું છે, આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે. હવે પત્ર વ્યવહારની વ્યાખ્યા તમને આપી કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર એટલે શું? તો કે જ્યારે કોઈ એક વડી કચેરી એટલે કે મેન કચેરી, જે મેન શાખા છે તે, ત્યાંથી તેની બીજી અન્ય શાખાઓએ થતો પત્ર વ્યવહાર, અથવા તો અન્ય શાખા છે તો અન્ય શાખાએથી મેન કચેરીએ થતો પત્ર વ્યવહાર. તો આ જે પત્ર વ્યવહાર થાય વિભાગો વચ્ચે મેન શાખાએથી અન્ય શાખાએ, અથવા તો જે અન્ય શાખાઓ છે ત્યાંથી મેન શાખાએ જે પત્ર વ્યવહાર થાય છે, તો આવા પત્ર વ્યવહારને કયો પત્ર વ્યવહાર કહેવાય? તો કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર. પરીક્ષાની અંદર આ 1 માર્ક્સની અંદર આ
પ્રશ્ન પૂછાય, વ્યાખ્યા પૂછાય, આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવામાં આવે? આંતરવિભાગીય પત્ર વ્યવહાર ને બીજું સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહી શકાય. જો આગળ કીધું કે આ પત્ર વ્યવહારને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહી શકાય છે. તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે સંસ્થાગત પત્ર વ્યવહાર એટલે શું? એક સંસ્થાગત પત્ર વ્યવહારની વ્યાખ્યા આપો, તો પણ તમે આ જવાબ લખો કે ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરીએ થતા પત્ર વ્યવહારને સંસ્થાગત પત્ર વ્યવહાર કહી શકાય અથવા તો આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહી શકાય. બરાબર? આ પત્ર વ્યવહાર 3 સ્વરૂપે થઈ શકે. જ્યારે આવા વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય કે અન્ય શાખાએ પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય તો આ પત્ર વ્યવહાર ટોટલ 3 સ્વરૂપની અંદર થાય. કયા 3 સ્વરૂપની અંદર થાય? તો કે સૌથી પહેલું નોટિસ, બીજું તો કે પરિપત્ર, ત્રીજું તો કે મેમો. 3 સ્વરૂપે પત્ર વ્યવહાર થાય છે. આ પત્ર વ્યવહાર પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પત્ર વ્યવહાર કયા કયા સ્વરૂપે થઈ શકે? તો પત્ર વ્યવહાર કેટલા સ્વરૂપે થઈ શકે? તો કે 3 સ્વરૂપે થઈ શકે. સૌથી પહેલું નોટિસ, પરિપત્ર અને મેમો. આ સ્વરૂપે પત્ર વ્યવહાર થાય છે. બરાબર? 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. આગળ કીધું છે જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. હવે ઘણી વખત એવું પણ બનતું હોય બે વિભાગો વચ્ચે જે પત્ર વ્યવહાર થાય કે રજૂઆતમાં કોમ્યુનિકેશન જે થતું હોય, માહિતીની આપલે થતી હોય બે વિભાગો વચ્ચે, તો માહિતીની આપલે મૌખિક સૂચનો દ્વારા પણ થતી હોય કે અન્ય માધ્યમોનો પણ ઉપયોગ થતો હોય. બરાબર? SMS દ્વારા જાણ કરવામાં આવતી, ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી હોય, મૌખિક સૂચનો દ્વારા પણ જાણ કરવામાં આવતી હોય. તેમ છતાં પણ આંતરવિભાગીય પત્ર વ્યવહાર નીચેની જરૂરિયાતની દ્રષ્ટિએ મહત્વનો બને છે. નીચે જરૂરિયાત આપી છે કે શા માટે જરૂરી છે. તો મૌખિક સૂચનો દ્વારા પણ પત્ર વ્યવહાર, મૌખિક સૂચનો પણ આપવામાં આવતા હોય ઘણી વખત વિભાગની અંદર. ડાયરેક્ટ ની આવીને આપણે કેમ ક્લાસની અંદર બોલીને રજૂઆત કરી જતા હોય, તમને સૂચનાઓ આપી જતા હોય, તો એ મૌખિક રજૂઆત થઈ. એના બદલામાં તમને આવી રજૂઆત પણ તમે કરી શકો છો. ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો એની અંદર મૌખિક રજૂઆત પણ કરી શકાય. તેમ છતાં પણ ઘણી એવી બાબતો છે કે એ બાબતોની અંદર પત્ર વ્યવહાર ખૂબ જ જરૂરિયાત ઉદ્ભવે છે. કઈ બાબતોની અંદર પત્ર વ્યવહાર જરૂરિયાત ઉદ્ભવે છે, જરૂરી બને છે? તો જો અહીંયા તમને કીધેલું છે કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત ટોટલ 6 મુદ્દા આમાં આપેલા છે. 6 મુદ્દા જેની અંદર પરીક્ષાની અંદર તમને 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે, શા માટે જરૂરી છે? તો સૌથી પહેલો તમને મુદ્દો આપેલો છે કે પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે. જો તમે મૌખિક રજૂઆત કરેલી હોય તો બીજા દિવસે કદાચ માણસ ભૂલી પણ જાય. બરાબર? તો એ લાંબા સમય સુધી જાળવી શકાતી નથી. બીજા દિવસે ભૂલી જાય, ત્રીજા દિવસે હજી કલાકની અંદર માહિતી સૂચનાઓ ક્લાસની અંદર આપી હોય છતાં પણ ભૂલી જાય વિદ્યાર્થીઓ. તો જો આ પેઢીની અંદર તો આવી રીતના ભૂલી જાય કઈ ચાલે નહીં. તો ઘણી વખત એવું બનતું હોય કે પત્ર વ્યવહારની મૌખિક રજૂઆત કરતા, જે સૂચનો આપવાના છે એની મૌખિક રજૂઆત કરતા લાંબા સમય સુધી જો આ જાળવી રાખવાની જરૂરિયાત ઊભી થતી હોય તો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડે. તો લાંબા સમય સુધી જાળવી રાખવા માટે પત્ર વ્યવહાર જરૂરી બને છે. બીજું તમને કીધું છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત કેમ ઉદ્ભવે? તો બીજું તમને માહિતીમાં જરૂરિયાત ઉદ્ભવેલી છે કે માહિતીને ફાઇલિંગ કરી શકાય છે. જો અહીંયા કીધું કે માહિતીને ફાઇલિંગ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. મૌખિક રજૂઆત કરી હોય તો તમે એને સાચવીને નથી રાખી શકતા. રાખી શકાય, મૌખિક રજૂઆત કરી હોય તો સાચવી નાખી શકાય, એની બોલેલા શબ્દોને પેકિંગ પેક કરી મૂકી દીધા, એવું થાય નહીં. પણ જો તમે પત્ર વ્યવહાર સ્વરૂપે માહિતી આપેલી હોય, પત્ર લખેલો હોય, લેખિત માહિતી છે, તો લેખિત માહિતીને તમે દસ્તાવેજ સ્વરૂપે તમે ફાઇલિંગ કરીને એનો ફાઇલ સ્વરૂપે તમે સાચવીને રાખી શકો. ભવિષ્યમાં કદાચ જો તેનો ઉપયોગ કરવાની જરૂર પડે તો એનો ઉપયોગ તમે જો સાચવેલી માહિતી હોય તો તમે આ માહિતીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકો. બોલેલા શબ્દો હોય તો ભવિષ્યમાં એનો ઉપયોગ થતો નથી. તો એ રીતે પણ આનું મહત્વ છે કે ભવિષ્યમાં એનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઉદ્ભવે તો પણ આવી માહિતીને ફાઇલ કરીને તમે સાચવી શકો છો. તો એ માટે પણ પત્ર વ્યવહાર જરૂરી છે. ત્રીજો મુદ્દો તમને આપેલો છે ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે એવી માહિતીની રજૂઆત પ્રત્યક્ષ રીતે જો કરો ને તો તમને સંકોચ અનુભવાતો હોય,
પ્રત્યક્ષ રીતે કરવા માટે, પ્રત્યક્ષ એટલે કે સામ સામે જે રજૂઆત થતી હોય, ફેસ ટુ ફેસ, એને પ્રત્યક્ષ રજૂઆત કહેવામાં આવે. ફેસ ટુ ફેસ રજૂઆત કરવામાં ઘણી વખત સંકોચ અનુભવાતો હોય. જેમ કે આપણે ઘરે જ ઉદાહરણ લઈ, નાનું એવું ઉદાહરણ લઈએ કે ઘરે તમે તમારી મમ્મીને કે પપ્પાને કઈ માહિતી જણાવવી હોય, સામ સામે જણાવવામાં તમને, તમારી વાતને સામે જણાવવામાં તમને થોડોક સંકોચ લાગતો હોય, બીક લાગતી હોય, ડર લાગતો હોય, બરોબર? તમને આમ સંકોચ થતો હોય કે હું આ કેમ પપ્પાને જણાવું, કેમ મમ્મીને આ વસ્તુ જણાવું, આવો તમને સંકોચ થતો હોય. અને એ જો તમે જે કઈ વાત જણાવવા માંગતા હોય કે પરીક્ષાની અંદર રિઝલ્ટ આવ્યું છે મારે જણાવવા માંગુ છું, તો સામે ચાલીને કહેવામાં તમને જો થોડોક સંકોચ લાગતો હોય, ઓછા માર્ક્સ આવે, તો તમે લેખિત સ્વરૂપે ચિઠ્ઠી લખીને કે નહીં આવતી વખતે હું સરસ મજાના માર્ક્સ લાવીશ ને આવી રીતે તમે માહિતી તમે એને આપી શકો લખીને, તો તમે નિસંકોચપણે જણાવી શકો છો. તો ઘણી વખત પેટીની અંદર એવું પણ બનતું હોય કે કર્મચારીની અનિચ્છનીય બાબતો હોય, જેને પસંદ ન હોય, એવી માહિતીની રજૂઆત એના બોસે કરવાની હોય, એના હોદ્દેદારે એને જણાવવાની હોય, અને એવે સામ સામે જણાવવામાં એને સંકોચ લાગતો હોય, બરોબર? અનિચ્છનીય બાબતો, જેમ કે કદાચ એવું બનતું હોય કે એને બદલી આપવી છે, એને કોઈ બીજા સિટીની અંદર એની શાખા છે ત્યાં એને મોકલવા માંગતા હોય, તો અનિચ્છનીય બાબત છે, કોઈને બદલી કરવી અને અનિચ્છનીય બાબત છે, તો એને લેખિત સ્વરૂપે પણ એની જાણ કરવામાં આવે, તો એ માટે પણ પત્ર વ્યવહારની જરૂર પડે. તો ઘણી વખત એવું બનતું હોય કે જે માહિતીને તમે સામે ચાલીને જણાવી ન શકતા હોય, તો એને પણ તમે પત્ર સ્વરૂપે નિસંકોચ તમે જણાવી શકો છો, બરાબર? તો એ રીતે પણ આનું મહત્વ છે. ત્યાર પછી નંબર 4 ચોથું આપેલું છે, વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે. હવે ઘણી વખત એવું બનતું હોય કે વડી કચેરી કે વિભાગો વચ્ચે ઘણી વખત માહિતીની આપલે થઈ હોય, માહિતી અપાઈ ગઈ હોય, તો ભવિષ્યમાં જો આ માહિતી અપાયેલી છે એવું જણાવવા માટે દસ્તાવેજી પુરાવા માટે ભવિષ્યની અંદર પુરાવાની જરૂર પડી, તો તમે આવી માહિતી આપેલી હોય, પત્ર લખેલો હોય, તો તમે એનો ઉપયોગ કરી શકો. તો ભવિષ્યની અંદર કે કોઈ કર્મચારીને લગતી બાબતો તમે નોટિસ સ્વરૂપ કે પરિપત્ર સ્વરૂપે તમે એને આપેલી હોય, તો આવી માહિતી ભવિષ્યની અંદર જો પુરાવા તરીકેનો ઉપયોગ કરવા માંગતા હોય, તો પુરાવા તરીકેનો ઉપયોગ થઈ શકે, બરોબર? એટલા માટે પુરાવા તરીકે જો મૌખિક રજૂઆત કરી હોય તો પુરાવો કોઈ છે જ નહીં, ગમે ત્યારે માણસ બોલીને ફરી જતો હોય એવું પણ બને, બરાબર? એટલા માટે ઘણી વખત એવું બનતું હોય કે પુરાવા તરીકે ભવિષ્યમાં જો ઉપયોગ કરવા માંગતા હોય, તો પણ તમે પત્ર સ્વરૂપે માહિતી આપવાની જરૂર પડતી હોય, તો એ માટે પણ એનું મહત્વ છે. ત્યાર પછી આપેલો છે નંબર 5, જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે વધારે સભાન બને છે. હવે એવું કીધું કે ગમે તે વ્યક્તિને મૌખિક રજૂઆત કરો, તમે ડાયરેક્ટ ન્યાય એને સૂચના આપી દો કે આ ભાઈ તારે આમ કરવાનું છે કે આમ નથી કરવાનું, તો એના કરતા તમે એને લેખિતમાં જાણ કરો, લેખિતમાં જાણ કરો ને એની અસરકારકતા વધારે પડે. કોઈ પણ વ્યક્તિને તમે લેખિતમાં જાણ કરી હોય એની અસરકારકતા વધારે થાય. એટલા માટે લેખિતમાં જાણ કરવામાં આવેલી હોય તો કર્મચારી તેની ફરજ પ્રત્યે વધારે સભાન બને છે, વધારે એક્ટિવ બને છે. એટલા માટે પણ ઘણી વખત મૌખિક રજૂઆત કરતા પત્ર સ્વરૂપે રજૂઆત કરવામાં આવે તો એની અસરકારકતા વધારે દર્શાવાય છે. એટલા માટે પણ પત્ર લખવામાં આવતો હોય કે જેના કારણે એ વધારે વ્યક્તિ એક્ટિવ બને. એના પછીનો ટોપિક તમને આપેલો છે નંબર 5. નંબર 5 માં શું કીધું છે તો કે જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે, સોરી આ ટોપિક લેવાઈ ગયો છે. એના પછી નંબર 6 છઠ્ઠો ટોપિક આપેલો છે કે આ માધ્યમ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે. આ માધ્યમ કેવું છે તો કે ઓછું ખર્ચાળ. બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ભાઈ તમે લેખિત સ્વરૂપે પત્ર લખીને સીધી એની જાણકારી વિભાગને જેને આપવાની છે ને આપી દીધી, પછી ત્યાંથી એની જાણકારી થઈ જશે. એટલે જો આ માધ્યમ કેવું ગણાય છે, એકદમ ઓછું ખર્ચાળ. બીજા ટેકનોલોજીના માધ્યમ કરતા માધ્યમ ઓછું ખર્ચાળ છે, નેટ બેટની કઈ જરૂર પડતી નથી, રિચાર્જ કરાવવાની જરૂર પડતી નથી, એટલે કે ઓછું ખર્ચાળ છે. ખર્ચાળ છતાં પણ કેવું માધ્યમ છે, અસરકારક માધ્યમ છે, વધારે અસરકારકતા દાખવે છે. કારણ કે કોઈને નોટિસ સ્વરૂપે લેખિત જાણ તમે કરી તો એની અસરકારકતા વધારે દર્શાવાય છે, બરોબર? વધારે ઇફેક્ટિવ આ માધ્યમ ગણાય છે. એટલા માટે છઠ્ઠો ટોપિક એ રીતે પણ એનું મહત્વ છે કે માધ્યમ ઓછું ખર્ચાળ અને વધારે અસરકારક સંચાર માધ્યમમાં ગણાય છે. ચલો, તો આ માટે ટોટલ 6 મુદ્દા આપેલા છે કે શા માટે આની જરૂરિયાત ઊભી થતી હોય પત્ર વ્યવહારની. તો એ માટે ટોટલ 6 ટોપિક. સૌથી પહેલું તો કે લાંબા સમય સુધી માહિતીને જાળવી શકાય છે. નંબર 2 તો કે ફાઇલિંગ કરી શકાય છે અને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે. નંબર 3 માહિતીને નિસંકોચપણે જણાવી શકાય છે. નંબર 4
માહિતીની આપલે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે, દસ્તાવેજી પુરાવા તરીકેનો ઉપયોગ થઈ શકે છે। ત્યાર પછી નંબર 5 તો કે ફરજ પ્રત્યે કર્મચારી વધારે સભાન બને છે, અને નંબર 6 ઓછું ખર્ચાળ અને કેવું માધ્યમ છે, અસરકારક માધ્યમ છે। એ રીતે આની જરૂરિયાત ઉદ્ભવતી હોય, બરાબર। ચાલો આગળ આપણને કીધેલું છે કે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડે તો પત્ર વ્યવહાર ટોટલ 3 સ્વરૂપે પત્ર વ્યવહાર થાય। કયા 3 સ્વરૂપે? આપણે 1 માર્ક્સ નો પ્રશ્ન આગળ જોયો હતો। કયા 3 સ્વરૂપે? તો કે નોટિસ, પરિપત્ર અને મેમો। આ 3 સ્વરૂપે પત્ર વ્યવહારના સ્વરૂપ છે, આ 3 સ્વરૂપ છે, બરાબર। તેમાંથી સૌથી પહેલું સ્વરૂપ નોટિસ। નોટિસ કોને કહેવામાં આવે? નોટિસનું સ્વરૂપ કેવું હોય? નોટિસ સ્વરૂપે પત્ર વ્યવહાર કઈ રીતે થાય, તો એના વિશે અહીંયા આપણને શીખવાનું છે કે નોટિસ કોને કહેવામાં આવે। સૌથી પહેલું નોટિસ કોને કહેવાય? તો કે જો એનો અર્થ આપેલો છે તો કે જ્યારે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ। ટૂંકમાં તમને શું કીધું છે? તો કે જ્યારે કોઈ પણ વેપારી મોટી પેઢી છે કે કોઈ સંસ્થા છે, એની કાયદાકીય કે બંધારણીય બાબત છે, હવે એને પોતાની કાર્યાલયની માળખાગત બાબત જે પહેલેથી જ નીતિ નિયમો ધારાધોરણો નક્કી કરેલા હોય, સંસ્થાના કોઈ પણ ધારાધોરણો જે પહેલેથી જ નક્કી થયેલા છે, હવે એની અંદર તમારે ફેરફાર કરવો હોય કે નીતિ નિયમોમાં ફેરફાર કરવો છે, તો નીતિ નિયમોમાં ફેરફાર કરવો હોય, નીતિ નિયમોમાં ફેરફાર થાય, નિયમોમાં ફેરફાર થાય તો એનો અમલ કરાવડાવવો પડે। આ ફેરફારોના અમલ કરાવડાવવા માટે જે કર્મચારીઓને અમલ કરાવડાવવાનો છે તો કર્મચારીઓને જાણ કરવી પડશે। જે કાંઈ ધારાધોરણો નીતિ નિયમોમાં ફેરફાર કરવાનો છે એ ફેરફાર કરવા માટે કર્મચારીઓને અમલ કરાવડાવવાનો છે, જે ફેરફાર થયો છે એનો અમલ કરાવડાવવાનો છે। અમલ કરાવડાવવા માટે જે પત્ર લખવામાં આવે છે, કર્મચારીઓને જાણ કરવા માટે જે પત્ર લખવામાં આવે તો આવા પત્રને શું કહેવામાં આવે છે? નોટિસ। ખ્યાલ આવે છે? કર્મચારીઓને નોટિસ। નોટિસનો અર્થ તો કે સૌથી પહેલા તો ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું, સમજવાનું કે જ્યારે કોઈ વેપારી પેઢી પોતાની કાયદાકીય કે માળખાગત બાબતોની અંદર ફેરફાર કરે તો ફેરફારના અમલીકરણ માટે કર્મચારીઓને જે જાણ કરવા માટે જે પત્ર લખવામાં આવે, તો આ જાણ કરવા માટે જે પત્ર લખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? નોટિસ। ખ્યાલ આવે છે? નોટિસ મિત્રો 2 વે પદ્ધતિ છે। કેવી પદ્ધતિ છે? 2 વે। 2 વે એટલે કે દ્વિમાર્ગી પદ્ધતિ છે। નોટિસ તેનો જે મેન અધિકારી છે એ અધિકારી તેના કર્મચારીને લખી શકે, અથવા તો કર્મચારી તેના અધિકારીને પણ નોટિસ લખી શકે છે। 2 વે પદ્ધતિ છે। આના પછીનો જે મુદ્દો પરિપત્ર આવે, પરિપત્રમાં એવું નથી થતું, બેયનો લખી શકે, આમાં બે લખી શકે। મેન અધિકારી પણ લખી શકે નોટિસ, અને કર્મચારી, નાનો કર્મચારી છે, જે જૂથના કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ તેના અધિકારીને નોટિસ લખી શકે, જેને નોટિસ કહેવામાં આવે। ખ્યાલ આવે છે? ચાલો આગળ। નોટિસના અર્થ બાદ એના પછી આપેલું છે નોટિસના હેતુઓ। નોટિસ લખવાના હેતુ કયા? શા માટે નોટિસ લખવામાં આવે? બરાબર, ટોટલ 5 એના હેતુ આપેલા છે। પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ ઉપર પ્રશ્ન પૂછાઈ શકે, નોટિસના હેતુઓ જણાવો। ટોટલ 5 હેતુ આપેલા છે, જોઈએ એમાં નંબર પહેલો હેતુ છે જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે। નીતિ વિષયક બાબતો, જે પેઢીએ જે કાંઈ નીતિ નિયમો નક્કી કરેલા છે એ નીતિ નિયમોનું કર્મચારી દ્વારા પાલન ન થતું હોય તો એનું ધ્યાન દોરવા માટે કે ભાઈ આનું પાલન કરો, આવું ધ્યાન દોરવા માટે જે પત્ર લખવામાં આવે તો આવા પત્ર લખવાની જરૂરિયાત, ત્યારે નોટિસ લખવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય। ક્યારે? તો કે સૌથી પહેલો હેતુ જ્યારે નીતિ વિષયક બાબતોનું પાલન ન થતું હોય, સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓને ધ્યાન દોરવા માટે પત્ર લખવામાં આવતો હોય તો એના માટે નોટિસની જરૂર પડે। જેમ કે ઉદાહરણ આપું તમને, પેઢીની અંદર ધારો કે એને આવવાનો સમય, કાર્યાલયનો એનો આવવાનો સમય છે, કર્મચારીઓનો નોકરીનો સમય 8 વાગ્યાનો છે, અને ઘણી વખત કર્મચારીઓ આવવાના સમયમાં અનિયમિતતા દાખવે છે, બરાબર? 8:05 ઘણા આવે, ઘણા 8:15 આવે, 8:10 આવે, તો જ્યારે આ યોગ્ય સમય નથી તો એનો નિયમ છે કે ભાઈ 8 વાગે હાજર થઈ જવાનું છે, મોટામાં મોટા 8:05 કદાચ હાજર થઈ જવાનું, એવો નિયમ હોય તો, અને એના કરતા જો કર્મચારીઓ લેટ આવતા હોય તો એનું ધ્યાન દોરવા માટે જે આપવામાં આવે તો એને નોટિસ કહેવામાં આવે, તો એ માટે પણ નોટિસ લખવામાં આવતી હોય। ખ્યાલ આવે છે? તો સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા નોટિસ લખવાની જરૂર પડે છે।
ત્યાર પછી બીજો હેતુ આપેલો છે, સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા માટે. સંજોગો અનુસાર ઘણી વખત એના જે નીતિ નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવતો હોય. ધારો કે ઓચિંતાની ક્યારેક એવી જરૂર પડી, જેમ કે અત્યારે કોરોનાની સ્થિતિ છે, આ સ્થિતિની અંદર આવો સંજોગ આવી ગયો છે કોરોનાનો, તો બરાબર કેસ વધવા માંડ્યા છે, તો એ માટે આવો સંજોગ ઉભો થયો છે, તો તરત જ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી, તો વિદ્યાર્થીઓને જાણ કરવા માટે પણ આ નોટિસ મોકલી શકાય. તો આવી રીતે આ પેઢીમાં પણ એવું બનતું હોય કે ઘણી વખત એવો કોઈ સંજોગ આવી ગયો હોય, તો આવા સંજોગોમાં ફેરફાર કરવાની જરૂર પડી હોય એવા સંજોગો અનુસાર, બરાબર. ધારો કે કોઈ એવી કુદરતી આપત્તિ એવી પડી હોય, પૂરની સ્થિતિ હોય, તો આવા સમયે આવો કોઈ સંજોગ ઉભો થયો હોય તો તરત જ કર્મચારીઓને જાણ કરવા માટે પણ આવી નોટિસ મોકલીને જાણ કરી શકાય છે. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા માટે પણ નોટિસ મોકલાવી શકાય છે, એ માટેનો હેતુ છે. ત્યાર પછી નંબર 3, ક્યારેક કર્મચારીઓને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે. હવે ક્યારેક એવું પણ બનતું હોય કે કર્મચારીઓને નક્કી કરેલા કામમાં કામ કરવાનું કહેવાનું હોય કે નહીં, પહેલા આ જ કામ થવું જોઈએ, એના પછી બીજું કામ, એના પછી ત્રીજું કામ, જે કામ પહેલા કરવાનું છે કામ પહેલા કરવાનું છે, બરાબર. તો આવી રીતના નિયત ક્રમમાં એને કામ કરવાનો આદેશ આપવાનો હોય કે આ કામ પહેલા થવું જોઈએ, એના પછી બીજું કામ થવું જોઈએ, અને એના પછી આ કામ થવું જોઈએ, બરાબર. તો આ પ્રમાણે એને આદેશ આપવો હોય, અથવા તો ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવાનો કે નહીં, આ કાર્ય પદ્ધતિ પ્રમાણે જ તમારે કાર્ય કરવાનું છે. જેમ કે અમે તમને ક્લાસની અંદર ઘણી વખત એ જાણ કરવામાં આવીએ કે તમને કોઈ કાર્ય સોંપેલું છે, તો એ કાર્ય ફરજિયાત તમારે પીપીટી સ્વરૂપે જ કરવાનું છે, બરાબર. તમને કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોજેક્ટનું કામ આપેલું છે, તો તમને કાર્ય પદ્ધતિ આપી કે નહીં, ફરજિયાત તમારે આ પ્રોજેક્ટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મદદથી જ પીપીટી પ્રમાણે જ તમારે આ કાર્ય કરવાનું છે, આવું તમને કહેવામાં આવે. તો આ કાર્ય પદ્ધતિ થઈ. તો પેઢીની અંદર પણ એવું બનતું હોય કે કર્મચારીઓને આ કામ પહેલા અને આ કાર્ય પદ્ધતિ પ્રમાણે જ કામ કરવાનું છે એવું જણાવવું હોય, ત્યારે પણ શું લખવામાં આવે? નોટિસ લખવામાં આવે. એટલા માટે કીધું છે કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે પણ નોટિસનો હેતુ છે. ચલો ત્યાર પછી નંબર 4, ચોથો હેતુ, એમાં કીધું છે સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે. તો સામાન્ય રીતે એવું કીધું કે કોણે કામ કરવાનું છે, જે કાંઈ કામ સોંપવામાં આવેલું હોય તો નોટિસ આપવામાં આવે કે આ કાર્ય કોણે કરવાનું છે, કયું એને કામ કરવાનું છે, ક્યારે કરવાનું છે, કયા સમયમાં કરવાનું છે, અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે જણાવવા માટે પણ નોટિસ મોકલવામાં આવતી હોય. ધારો કે કોઈ સ્પેશિયલ કર્મચારી હોય, સ્પેશિયલ કર્મચારીને જણાવવામાં નોટિસ આપી કે આ કામ આ વ્યક્તિએ જ કરવાનું છે, અને એને ખરીદ વિભાગનું જ કામ, ધારો કે એને કીધું કે ખરીદ વિભાગનું જ કામ કરવાનું છે, ખરીદ વિભાગ જે સેન્ટર છે એ સેન્ટરમાં રહીને જ કામ કરવાનું છે, આવું જણાવવા માંગતા હોય ત્યારે પણ શું લખવામાં આવે છે? નોટિસ લખવામાં આવે છે. તો આવું જ્યારે કર્મચારીઓને જણાવવા માંગતા હોય કે ક્યારે કયું કામ કોણે કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે, આવું જ્યારે જણાવવા માંગતા હોય ત્યારે પણ શું લખવામાં આવે છે? નોટિસ લખવામાં આવે છે. ત્યાર પછી નંબર 5, પાંચમો હેતુ તમને આપેલો છે કે કામની પ્રગતિનો અહેવાલ કોણે આપવાનો રહેશે તેની જાણ કરવા માટે. હવે કામની પ્રગતિનો અહેવાલ, ધારો કે કોઈ પર્ટિક્યુલર કામ સોંપવામાં આવેલું છે કોઈ વિભાગની અંદર, તો વિભાગની અંદર કામ સોંપવામાં આવેલું હોય અને એને એ કર્મચારીએ કામ પૂરું કર્યું છે, તો કામ પૂરું કર્યું એની જાણ એને કરવાની છે, એટલે કે અહેવાલ આપવાનો છે કે મારું એટલું કામ એટલા સમયમાં રહીને પૂરું કરી નાખેલું છે, બરાબર. આ એના મુદ્દા છે. આવું કામ એને કોને આવો અહેવાલ કામ પૂરું કરી નાખ્યું છે, તેને અહેવાલ કોને આપવાનો છે? ધારો કે એના મેનેજરને આપવાનો છે કે એના ડિરેક્ટરને આપવાનો છે, કોને આ અહેવાલ આપવાનો છે એની જાણ એને કરવી હોય તો પણ શેના દ્વારા જાણ કરવાની જરૂરી પડે છે? તો કે નોટિસ દ્વારા. સમજમાં આવે છે? ધારો કે તમને સ્કૂલની અંદર જ છે કોઈ કાર્ય કરવા આપેલું છે કે 1 થી 5 ચેપ્ટરના તમારે 1 માર્ક્સના પ્રશ્નોની આખી તમારે પ્રશ્નોત્તરી બનાવવાની છે, આવું તમને કામ સોંપેલું છે. હવે આ પ્રશ્નોત્તરી તમે તૈયાર કરીને આ અહેવાલ તમારે કોને આપવાનો છે, આ પ્રોજેક્ટ તમારે કોને આપવાનો છે? તો કે તમારા શિક્ષકોને આપવાનો છે, કે તમારા પ્રિન્સિપલને ડાયરેક્ટ આપવાનો છે, કે તમારા સુપરવાઇઝરને આપવાનો છે, કોને આપવાનો છે? તો એ માટે એને પણ શું આપવામાં આવતી હોય? નોટિસ દ્વારા જાણ કરવામાં આવતી હોય કર્મચારીના વિભાગોને. ખ્યાલ આવે છે? વિભાગોના કર્મચારીઓને, સોરી. તો આ પ્રમાણે કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવા માટે પણ શું આપવામાં આવે છે?
નોટિસ આપવામાં આવે છે. ચાલો ત્યાર પછી 1.5 પરિપત્ર. પરિપત્ર જે પેલા પત્ર વ્યવહારનું બીજું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ જે પરિપત્ર સ્વરૂપે આપેલું છે, જે રૂપે પણ આપણે પત્ર વ્યવહાર કરી શકીએ. તો પરિપત્ર કોને કહેવામાં આવે? સૌથી પહેલા તો એની વ્યાખ્યા આપેલી છે. કોને કહેવાય પરિપત્ર? તો કે જ્યારે વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર. તો કે જ્યારે કોઈ પેઢી એવી કોઈ સંસ્થા છે કે પેઢી છે, એને પોતાના નીતિ નિયમો ઘડેલા હોય. જો આચાર સંહિતાની માહિતી, આચાર સંહિતા એટલે કે જેને ધારા ધોરણો નીતિ નિયમો ઘડેલા છે, આ માહિતી એને કર્મચારીઓને અનેક વખત આપવાની જરૂર પડતી હોય. ઘણી વખત કર્મચારીઓ કોઈ એક પર્ટિક્યુલર કર્મચારીને નહીં, આ માહિતી એને સમગ્ર આખા જૂથને આપવાની હોય છે. તો જ્યારે જૂથને માહિતી આપવાની હોય ત્યારે જે પત્ર વ્યવહારની જરૂર પડે, તો એવા પત્ર વ્યવહારને કયો પત્ર વ્યવહાર કહેવાય? તો કે પરિપત્ર. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, ધારો કે કોઈ પેઢી કે સંસ્થા હોય, એને પોતાના નીતિ નિયમો ઘડેલા હોય, એ નીતિ નિયમો કર્મચારીઓને જણાવવા માંગતા હોય, વખતો વખત ઘણી વખત એ જણાવવાની જરૂર પડતી હોય. કોઈ એક પર્ટિક્યુલર કર્મચારીને નહીં, સમગ્ર આખા જૂથને આ માહિતી આપવાની છે. પરિપત્ર હંમેશા આખા જૂથને જ જણાવવામાં આવે, કોઈ એક વ્યક્તિગત વ્યક્તિને જણાવવામાં આવતો નથી. તો જ્યારે વખતો વખત આવી માહિતગાર કરવાની જરૂર પડે અને તે માટે જે પત્ર લખવામાં આવે, તેવા પત્રને કહેવામાં આવે પરિપત્ર. ખ્યાલ આવે છે? તો આ 1 માર્ક્સની અંદર આ પરિપત્રની વ્યાખ્યા પૂછાય. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. વ્યવહારની દ્રષ્ટિએ જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું હોય, એનો અમલ કરાવડાવવાનો છે. વ્યવહારિક વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે એનો અમલ કરાવડાવવાનો હોય ત્યારે આ પરિપત્ર મોસ્ટ ઓફ લખવામાં આવે છે. ત્યાર પછી એના આપેલા છે પરિપત્રના કાર્ય. પરિપત્રના કાર્ય ટોટલ 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે પરિપત્રના કાર્યો જણાવો. શા માટે પરિપત્ર શા માટે લખવામાં આવે છે? કાર્ય શું છે એનું? તો સૌથી પહેલું આપેલું છે કે કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે, કેટલા સમયમાં પૂરું કરવાનું છે, કઈ પદ્ધતિએ કાર્ય કરવાનું છે, આ વિશે એને નોલેજ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે આ કાર્ય કરવામાં, કાર્ય કઈ રીતે કરવાનું છે એનું નોલેજ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે પરિપત્ર લખવામાં આવતો હોય કે કર્મચારી તેનું કાર્ય કેવી રીતે કરવાનું છે, કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કાર્ય કરવાનું છે, એની માહિતી આપવા માટે પરિપત્ર લખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 બીજું કાર્ય આપેલું છે કે વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે. હવે જે કાંઈ વ્યવસ્થા તંત્રએ નિર્ણયો લીધેલા છે, જેણે નક્કી કરેલું છે, એ નક્કી કરેલી માહિતી કર્મચારીઓ સુધી પહોંચાડવા માટે પરિપત્ર લખવામાં આવે. જેમ કે આપણે અત્યારનો સમય લઈએ, કોરોનાનો સમય છે, તો ગુજરાત સરકાર દ્વારા, આપણી રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે 10મી તારીખ સુધી આપણે ઓફલાઈન લેક્ચરો બંધ રાખવાના છે, ઓનલાઈન લેક્ચરો તમે લઈ શકો, બરોબર? શૈક્ષણિક વ્યવસ્થા આવી કરવામાં આવી. તો આવી માહિતી દરેક સ્કૂલ સુધી પહોંચાડવા માટે જે પરિપત્ર મોકલી આપતા હોય, દરેક સ્કૂલની અંદર આવો પરિપત્ર જાતો હોય. તો આવી રીતે જે કાંઈ નિર્ણયો લીધેલા છે, પેઢીની અંદર પણ એવું બનતું હોય, જે કાંઈ એના ઉચ્ચ અધિકારીઓ દ્વારા, એના સંચાલકો દ્વારા નિર્ણયો લેવામાં આવે અને દરેક કર્મચારીઓ સુધી આ માહિતી પહોંચાડવા માટે શું મોકલવામાં આવતું હોય દરેક વિભાગને? તો કે પરિપત્ર મોકલી આપવામાં આવતો હોય. તો આ રીતે પણ પરિપત્ર મોકલવામાં આવે છે. ત્યાર પછી નંબર 3, કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે. હવે પરિપત્રની અંદર જ માહિતી જણાવવામાં આવેલી હોય કે કર્મચારીઓ પાસે શેની આશા રાખે છે, અપેક્ષિત શું છે એટલે કે શેની આશા રાખે છે તેનું પણ સ્પષ્ટીકરણ એની અંદર કરેલું હોય, સ્પષ્ટ સ્વરૂપે માહિતી આપવામાં આવેલી હોય. હવે ધારો કે અત્યારનો સમય છે, તો આ સમયગાળા દરમિયાન દરેક સ્કૂલ જે એને નિર્ણય લીધો છે કયો, તો કે 10 તારીખ સુધી ઓફલાઈન લેક્ચરો બંધ રાખવાના છે. હવે આ માહિતી તો આપણી પાસે શું આશા રાખે છે કે દરેક સ્કૂલ આનો શું કરશે? અમલ કરશે. વિદ્યાર્થીઓનો અમલ કરશે, શિક્ષકો એનો અમલ કરશે અને સ્કૂલના આચાર્યો છે એ પણ આનો અમલ કરશે. તો આવી આશા રાખે છે. તો એની પણ સ્પષ્ટ સ્વરૂપે માહિતી એની અંદર આપવામાં આવેલી હોય છે કે કર્મચારીઓ પાસે શેની આશા રાખે છે એનું પણ એની અંદર સ્પષ્ટીકરણ કરેલું હોય, એ માટે પરિપત્ર લખવામાં આવે છે. ત્યાર પછી નંબર 4, કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે.
કર્મચારીઓમાં સમાનતા, દરેક કર્મચારી માટે આ નિયમ સરખો લાગુ પડે. જેમ કે અત્યારે આવડો આ પરિપત્ર આપવામાં આવેલો છે રાજ્ય સરકાર દ્વારા કે દરેક સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, તો કોઈ એક સ્કૂલ માટે નહીં, દરેક સ્કૂલ માટે આ કાર્ય કેવું છે? સરખું. બધાને સમાનતાના ધોરણે આની નિયમોનું પાલન કરવાનું છે. એટલે આ કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. એવી જ રીતે પેઢીની અંદર કોઈ નિયમ ઘડવામાં આવેલો હોય તો પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ માટે નહીં, કોઈ એક કર્મચારી માટે નહીં, પણ સમગ્ર જેટલા કર્મચારીઓ છે, સમગ્ર જેટલું જૂથ છે કર્મચારીઓનું, એ જૂથ માટે આ પરિપત્ર આપવાનું કાર્ય હોય છે. એટલા માટે કીધું છે કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે, કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ માટેનું આ કાર્ય છે નહીં. ત્યાર પછી પરિપત્રના લક્ષણો, જે પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, પરિપત્રના લક્ષણો જણાવો. કોને આપણે પરિપત્ર કહી શકીએ? લક્ષણો કેવા હોય એના? તો સૌથી પહેલું આપેલું છે કે પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના જૂથને સંબોધીને લખાય છે. પર્ટિક્યુલર કોઈ એક કર્મચારીને પરિપત્ર નથી સોંપવામાં આવતો. જો પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિને લખવામાં આવતો હોય તો એને નોટિસ કહેવાય. આપણે નોટિસમાં જોયું હતું કે નોટિસમાં કોઈ એક વ્યક્તિને પણ લખી શકાય અને કર્મચારીઓના વ્યક્તિઓના જૂથને પણ લખી શકાય, એટલે કે જૂથને સંબોધીને પણ લખી શકાતી હતી. જ્યારે પરિપત્રની અંદર કોઈ એક કર્મચારીને લખી શકાતો નથી પણ સમગ્ર જૂથને સંબોધીને જ લખવામાં આવે છે, કોઈ પર્ટિક્યુલર કર્મચારીને લખવામાં આવતો નથી. તો પહેલું લક્ષણ કે કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિઓના જૂથને સંબોધીને લખાય છે. ત્યાર પછી એનું બીજું લક્ષણ આપ્યું છે કે પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. બધાને એક સરખો લાગુ પડે નિયમ. જે કાંઈ નીતિ નિયમો ઘડવામાં આવેલા હોય, એ નીતિ નિયમો કે કાયદાઓ જે કાંઈ ઘડવામાં આવેલા છે એ બધાને એક સરખી રીતે જ લાગુ પડે. પરિપત્રમાં જણાવેલું હોય એટલે બધાને એક સરખું એનું પાલન કરવું પડે. કોઈ એક જૂથને નહીં, કોઈ એક વ્યક્તિને નહીં, બધાને આ નીતિ નિયમો કેવા લાગુ પડે છે? સમાન. જેમ કે અત્યારે નીતિ નિયમ ઘડવામાં આવેલા છે, પરિપત્ર મોકલવામાં આવેલો હોય તો દરેક સ્કૂલ એનું પાલન કરશે. કોઈ પર્ટિક્યુલર એક સ્કૂલને આનું પાલન કરવાનું નથી. દરેક વિદ્યાર્થીઓએ કે દરેક સ્કૂલે આનું પાલન કરવાનું હોય છે. તો આવી રીતે પરિપત્રમાં જણાવેલી બાબતો હોય તો સમૂહના બધા જ સભ્યોને એક સરખી રીતે લાગુ પડે છે, કોઈ વ્યક્તિગત રીતે લાગુ પડતી નથી. ત્યાર પછી ત્રીજું લક્ષણ આપેલું છે કે પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય. આમ છતાં કેટલીક વખત તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. હવે શું કીધું છે તો કે પરિપત્રનું સ્વરૂપ કેના જેવું? પત્ર કેવો હોય તો કે આપણે જો પહેલા ચેપ્ટરની અંદર અને બીજા ચેપ્ટરની અંદર જે પત્ર લખ્યા, બેંકને લગતા પત્ર લખ્યા હતા, પછી સેવા મેળવવા માટેના ફરિયાદ પત્ર લખ્યા હતા, સેવા મેળવવા માટેના પત્ર લખ્યા હતા, એ પત્ર જે રીતે લખ્યા હતા એવા જ પત્રનું સ્વરૂપ આનું હોય પરિપત્રનું. છતાં ઘણી વખત આની અંદર ડિફરન્સ કેટલો તો કે આની અંદર જે આપણે સંબોધન લખતા હતા, સંબોધન કેવું લખતા હતા તો કે શ્રીમાન, શ્રીમતી આવું સંબોધન લખતા હતા, સાહેબ શ્રી. તો આવું સંબોધન આની અંદર ઘણી વખત દર્શાવવામાં આવતું નથી. તો એ જરૂરી નથી. જ્યારે તમે પરિપત્ર લખવાનું, આપણે હમણાં નમૂનાના પત્રમાં આવશે જ લખવાનું, તો જ્યારે આ પત્ર આપણે લખશું ત્યારે સંબોધન ન લખવું હોય તો પણ આની અંદર ચાલે છે. સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન, જે આપણે સાઈડની અંદર જમણી બાજુ આપણે છેલ્લે જે સમાપન સ્વરૂપે લખતા, એ સમાપન સ્વરૂપે શુભેચ્છા દર્શક સમાપન પણ આની અંદર દર્શાવવામાં આવતું નથી. તો પરિપત્ર બાકી સેમ ટુ સેમ આપણે જે પત્ર લખતા એના જેવું જ એનું સ્વરૂપ છે. માત્ર ફેર કેટલો તો કે સંબોધન આમાં લખવામાં આવતું નથી, શ્રીમાન, શ્રીમતી જેવા શબ્દ આની અંદર નહીં આવે. અને શુભેચ્છા દર્શક સમાપન જે છેલ્લે આપણે જમણી બાજુ ખૂણા ઉપર જે સમાપન લખતા હતા, એ સમાપન આની અંદર સમાપન દર્શાવવામાં આવતું નથી. ચાલો, એના પછીનું લક્ષણ આપણને ચોથું લક્ષણ આપેલું છે, પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. આની અંદર ઇમ્પોર્ટેન્ટ શું તો કે તારીખ અને સમય. તારીખ અને સમય ખાસ આની અંદર નોંધાવેલો હોય છે. જેમ કે અત્યારે દરેક સ્કૂલની અંદર પરિપત્ર આવેલો છે તો એની અંદર સમય ખાસ દર્શાવેલો છે, તારીખ ખાસ દર્શાવેલી છે. કઈ તો કે 10મી તારીખ સુધી આ નિયમ લાગુ પડે છે. બરાબર, કે 10મી તારીખ સુધી આપણે સ્કૂલનું શૈક્ષણિક કાર્યકાળનો સમય છે એ બંધ રહેશે. ત્યાર પછીની જે કાંઈ માહિતી હશે એ જણાવવામાં આવશે. તો આવી રીતે સમય અને તારીખ આની અંદર ખાસ આનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો જ્યારે પત્ર લખવામાં આવે ત્યારે તારીખ અને સમય ખાસ આની અંદર દર્શાવવામાં આવેલું હોય છે, તેનું મહત્વ છે. ત્યાર પછી નંબર 5, પાંચમું લક્ષણ આપેલું છે, પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવેલ છે. નિશ્ચિત વર્ગના કર્મચારીઓ, જેમ કે અત્યારે પરિપત્ર પાઠવવામાં આવેલો છે આપણે સ્કૂલની અંદર, તો કર્મચારીઓ કયા નિશ્ચિત વર્ગના તો કે શૈક્ષણિક કર્મચારીઓ જે કઈ છે તેને આ નિયમ લાગુ પડે. બાકી હીરા ઘસુના નિયમ લાગુ ન પડે.
બરાબર. તો એવું કીધું કે પરિપત્ર જ્યારે દર્શાવવામાં આવે ને તો કોઈ નિશ્ચિત વર્ગના સ્પેશિયલ જે જૂથ છે એને આ ધ્યાન દોરવા માટે પરિપત્ર લખવામાં આવે, બીજા કોઈને આ લાગુ પડતું નથી. તો એના માટે પણ પરિપત્ર લખવામાં આવતો હોય. તો ટોટલ એના 5 લક્ષણો જે આપણે શીખા. સૌથી પહેલું લક્ષણ તો કે જૂથને સંબોધીને લખાય છે, કોઈ વ્યક્તિને નહીં. બીજું લક્ષણ તો કે બધા જ નિયમો એક સમાન રીતે દરેકને લાગુ પડે છે. ત્રીજું તો કે આની અંદર પત્રનું સ્વરૂપ બીજા પત્ર જેવું જ છે, માત્ર ફેર કેટલો તો કે સંબોધન કે સમાપન દર્શાવવામાં આવતું નથી. નંબર 4 તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. અને નંબર 5 તો કે નિર્ણયોના અમલ માટે નિશ્ચિત વર્ગના કર્મચારીઓને જ લખવામાં આવે છે. બરાબર. આ પરિપત્રના લક્ષણો. ચાલો ત્યાર પછી આપેલું છે કે કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને માહિતી સંચાર દ્વારા કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે છે, છતાં પણ તેમની વચ્ચે ઘણો ભેદ તારવી શકાય. એવું કીધું છે કે કર્મચારી હોય ને સંચાલન કરતા એના બોસ છે, તો એ નોટિસ સ્વરૂપે અથવા પરિપત્ર સ્વરૂપે એને માહિતી આપી શકે. બે સ્વરૂપે માહિતી આપવાનો હેતુ કયો તો કે કર્મચારીને જાણ કરવાનો, કર્મચારીને એની જવાબદારી પ્રત્યે સભાન કરવાનો એનો હેતુ છે કે કર્મચારી એના વિશે જાણકારી મેળવે. છતાં બે આપણને સેમ જ લાગે, નોટિસ એ સેમ લાગે ને પરિપત્ર પણ સેમ જ લાગે, પણ બે વચ્ચે ઘણો જ ડિફરન્સ જોવા મળે. ડિફરન્સ આપણને આપેલો છે કે બે વચ્ચે કેવો તફાવત જોવા મળે છે. તો જો સૌથી પહેલું આપણને આપેલું છે નોટિસ અને પરિપત્ર માટેનો જે તફાવત, પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આ તફાવત છે પૂછાઈ શકે. મુદ્દા લખવા જરૂરી છે, તમને અહીંયા મુદ્દા આપેલા નથી. બરાબર. તો મુદ્દા તમારે ખાસ લખવા. 4 તફાવતના મુદ્દા આપેલા છે. ચલો સૌથી પહેલું આપેલું છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત, જેમાં પહેલું કીધું કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે, જ્યારે પરિપત્ર માત્ર ને માત્ર સમૂહને સંબોધીને જ લખવામાં આવે છે. તો પહેલો તફાવતનો મુદ્દો તમે બનાવી શકો, કોને સંબોધીને. જો તમારે લખવું હોય તો સાઈડમાં લખી લેજો કે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવતનો મુદ્દો સૌથી પહેલો કયો તફાવતનો મુદ્દો તમે બનાવી શકો આમાંથી તો કે કોને સંબોધીને. બરાબર. પછી તમે લખી શકો કે નોટિસ કોને તમે મોકલી શકો, બેયને. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને પણ મોકલવામાં આવે અને સમગ્ર જૂથને પણ મોકલી શકાય. જ્યારે પરિપત્ર કોને મોકલવામાં આવે, માત્ર ને માત્ર જૂથને જ મોકલવામાં આવે, કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને મોકલવામાં આવતો નથી. વ્યક્તિગત માહિતી તમે નથી આપી શકતા, સમગ્ર જૂથને જ આપી શકો. પહેલો તફાવત. બીજો મુદ્દો તમને અહીંયા આપેલો છે. બીજા મુદ્દાની અંદર તમે તફાવતનો મુદ્દો બનાવી શકો દ્રષ્ટિકોણ. લખી લેજો સાઈડમાં દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણ કઈ રીતે દ્રષ્ટિકોણ બેનો અલગ અલગ દ્રષ્ટિકોણ જોવા મળે, જેમ કે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય, જ્યારે પરિપત્રની અંદર વહીવટી દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય. બરાબર. તો દ્રષ્ટિકોણની રીતે પણ બેનો તફાવત પાડી શકાય કે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે, કાયદાનું પાલન કરાવડાવવાનું છે, જ્યારે પરિપત્રની અંદર વહીવટી દ્રષ્ટિકોણ, વહીવટ કઈ રીતે કરવો તે માટેનો અહીંયા તફાવત આપેલો છે, વહીવટી દ્રષ્ટિકોણ. ખ્યાલ આવે છે. એના પછી તફાવતનો મુદ્દો નંબર 3. ત્રીજો મુદ્દો તમે બનાવી શકો. ત્રીજો મુદ્દો બનાવી શકો કે આ માહિતી સંચાર કેવો છે, કેવી માહિતી સંચારની પ્રક્રિયા છે. તો માહિતી સંચારની પ્રક્રિયા, નોટિસની માહિતી સંચારની પ્રક્રિયા 1 વે પદ્ધતિ છે, સોરી 2 વે પદ્ધતિ છે, જ્યારે પરિપત્રની પદ્ધતિ 1 વે છે, એટલે કે એક માર્ગીય પદ્ધતિ છે. જ્યારે નોટિસની પદ્ધતિ કેવી છે તો કે 2 વે પદ્ધતિ છે. 2 વે પદ્ધતિ એટલે કે દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા. દ્વિમાર્ગી કઈ રીતે તો કે આની અંદર જૂથની અંદર તમે કર્મચારી પણ તેના બોસને પત્ર લખી શકે, એના અધિકારીને પત્ર લખી શકે, અને ઉપરી અધિકારી હોય તો એના કર્મચારીને પણ પત્ર લખી શકે, એટલે બે એકાબીજાને પત્ર લખી શકે છે. એટલે આ પદ્ધતિ કેવી પદ્ધતિ છે તો કે 2 વે પદ્ધતિ છે, દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે. જ્યારે પરિપત્ર માત્ર ને માત્ર કોણ લખી શકે તો કે એનો ઉપરી અધિકારી હોય એ જ લખી શકે. કોને લખી શકે તો કે એના કર્મચારીને લખી શકે. ખ્યાલ આવે છે. તો કે આ પરિપત્ર વાળી પદ્ધતિ 1 વે પદ્ધતિ છે, માત્ર ને માત્ર એનો અધિકારી છે એના કર્મચારીને લખશે, જ્યારે નોટિસ બે લખી શકે છે. ખ્યાલ આવે છે. તો તમે આનો મુદ્દો પાડી શકો. મુદ્દો અલગથી લખી લેજો. કેવી સંચાર વ્યવસ્થા તો કે આ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા, અને પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા. 1 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર આવો પણ પૂછાઈ શકે. દ્વિમાર્ગી વ્યવસ્થા, સંચાર વ્યવસ્થા કોને ગણવામાં આવે તો કે નોટિસને, અને 1 વે પદ્ધતિ એટલે કે એક માર્ગી વ્યવસ્થા કોને ગણવામાં આવે તો કે પરિપત્ર. ચાલો ત્યાર પછી નંબર 4થો તફાવત આપેલો છે. 4થો તફાવતનો મુદ્દો તમે બનાવી શકો વિકલ્પ. નોટિસ
નોટિસનો વિકલ્પ હોય જ્યારે આની અંદર વિકલ્પ પાઠવી શકાતો નથી. આની અંદર કેવો વિકલ્પ હોય તો કે જે બાબત માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. જે બાબતે તમારે નોટિસ આપવી હોય તો નોટિસના બદલે તમે પરિપત્ર આપી શકો. જ્યારે પરિપત્રની અંદર વિકલ્પ એવો કોઈ છે જ નહીં. પરિપત્ર મોકલવો હોય તો તમે નોટિસ ન મોકલી શકો, માત્ર ને માત્ર પરિપત્ર જ મોકલી શકો. ખ્યાલ આવે છે? તો કે આની અંદર વિકલ્પ એવો કે નોટિસની બદલામાં તમે પરિપત્ર મોકલી શકો છો. જ્યારે પરિપત્ર મોકલવાનો હોય તો તેના બદલામાં તમે નોટિસ મોકલી શકતા નથી. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે તફાવતના ટોટલ 4 મુદ્દા હતા. મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. બાકીનું જે પત્ર વ્યવહાર આવે છે એ પત્ર વ્યવહાર આવતા લેક્ચરની અંદર પત્ર વ્યવહાર શીખીશું. ઓકે, થેન્ક યુ.